આ છે સરકેશ્વર દાદાનું મંદિર અને સરકેશ્વર દાદાને અહીંયા દર્શન કરાવું તમને. પહેલાં તો બહારની જગ્યા જો કાંઈક આ રીતની છે, બહુ સરસ જગ્યા છે અને દરિયો એકદમ પાસે જ છે, એટલે આપણે દરિયાના કાંઠે પણ જવાના છે. પછી આ મંદિર છે ને ત્યાંથી આ રસ્તો જાય છે ને એક સ્થાનક છે ભૂતરા દાદાનું. અહીંયા ભૂતરા દાદાનું સ્થાનક આવે છે. બહુ સરસ જગ્યા છે, જુઓ તમે. હાલો અંદર ભૂતરા દાદાના દર્શન કરીએ. કાંઈ માનતા હોય એવું મને અંદાજ આવે છે, એટલે જો અહીંયા રહોડું ને એવું પણ સારું છે રાંધવાનું વડલાની. તમને આ જગ્યાનું મહત્ત્વ બતાવી દઉં કે ભાદરવી અમાસને દિવસે આ જગ્યાએ બહુ મોટો મેળો ભરાય છે. જો આ જગ્યાએ ભાદરવી અમાસને દિવસે જો તમે આવો તો અહીંયા એટલું પબ્લિક હોય કે અહીંયા પબ્લિક સામે એટલું પબ્લિક હોય. ભાઈ ભાદરવી અમાસને દિવસે આવવું પડે તમારે, બાકી આટલા દિવસે દર્શન કરો તમે ગમે ત્યારે આવી શકો છો. આ રીતની જગ્યા છે ભાદરવી અમાસને દિવસે. આ જગ્યાએ બહુ પબ્લિક હોય અને ફરવા જેવી તો જગ્યા છે, એ તો તમે જોવો જ છો. દરિયાને કિનારે છે અને મિત્રો દરિયાને કિનારે તો તમે આવો એટલે કાંઈ નજારો અલગ જ હોય કાંઈક. એટલે આવી જગ્યાએ હું તમને લઈને આવ્યો છું અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. કમેન્ટમાં જરૂર કહેજો મિત્રો આ દરિયાને કિનારે તમને કેવી જગ્યા લાગી. સરસ.